વેલકમ બેક। બોપલ ગુમા વરસાદી પાણી મુદ્દે એએમસી હવે એક્શનમાં આવી છે। હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે અને એક્શન પ્લાન પર તે કામ કરશે। તંત્રની કામગીરી મુદ્દે હાલમાં અનેક સવાલ પણ ઉઠાવવામાં આવી રહ્યા છે। અનેક સવાલ સંદેશો ઉઠાવ્યા હતા। ત્યારે બોપલ ગુમામાં વરસાદી પાણીના નિકાલ માટે એક્શન પ્લાન એએમસી 142 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરશે। સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ કામગીરી હાથ ધરશે। સંદેશ ન્યૂઝ ત્યારે અમદાવાદમાં ખૂબ વરસાદ વરસ્યો હતો ત્યારે બોપલ ગુમા વિસ્તારમાં પહોંચ્યો હતો અને ત્યાંની પ્રી મોન્સૂન કામગીરી એએમસીની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને એએમસી તંત્રે જાણે શીખ લીધી હોય તે માટે 142 કરોડના ખર્ચે હવે 11.5 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવાશે અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગેનો પત્ર લખ્યો હતો। ત્યારે સંદેશે વરસાદી પાણી મુદ્દે ગ્રાઉન્ડ ઝીરો કર્યું હતું અને બોપલ ગુમા રહીશોની સમસ્યાઓને વાચા આપી હતી। તો બોપલ અને ગુમા વિસ્તારમાં આ વર્ષે પાણીની સમસ્યા એટલે પાણી ભરાવાની સમસ્યા અને ત્યારબાદ જે રસ્તાઓની ખખડધજ હાલત થઈ છે તે મુદ્દે હવે એએમસી તંત્ર જાગ્યું છે। વારંવાર રહીશોએ રજૂઆત કરી હતી પરંતુ જ્યારે સંદેશ ન્યૂઝે સવાલ ઉઠાવ્યા, સંદેશ ન્યૂઝે અહેવાલ બતાવ્યો અને સ્થાનિકોના રહીશોની સમસ્યાને વાચા આપવા માટે જ્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું ત્યારે આખરે એએમસીએ હવે ઝૂકવું પડ્યું છે જાણે અને હવે કામગીરી કરવાની બાંહેધરી આપી છે। 142 કરોડ ફાળવવામાં આવ્યા છે જેનાથી 11.5 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે જેના કારણે પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળી જશે। રસ્તાઓની હાલત પણ આવી નહીં થાય કારણ કે એક તો પાણી ભરાવાની સમસ્યા ને એ પણ એક દિવસ નહીં 7 દિવસ સુધી પાણી ભરાયેલા જ હતા જેના કારણે રહીશોને ખૂબ જ મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો। બોપલ ગુમામાં ઘણા બધા મકાનો એવા પણ હતા કે જ્યાં વરસાદી પાણી પણ ઘૂસી ગયા હતા અને જેના જ કારણે ક્યાંક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ એ વિસ્તારની મુલાકાત લેવાની ફરજ પડી હતી। ચોમાસામાં હવે વરસાદી પાણી બોપલ અને ગુમામાં ન ભરાય તેવા ઉદ્દેશ્ય સાથે હવે આવનારા દિવસોમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે। મહત્વનું છે કે સંદેશ ન્યૂઝ દ્વારા બોપલ અને ગુમામાં શીલત સહિતના વિસ્તારમાં ભરાયેલા પાણીને લઈને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું અને જેનો પડઘો પણ પડ્યો છે અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 142 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવશે। 11.50 ચોરસ મીટર વિસ્તારોને આવરી લેવામાં આવશે। મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પાણી નિકાલ માટે પત્ર લખ્યો હતો અને રજૂઆત પણ કરવામાં આવી હતી। પાણીના નિકાલ માટેની સમસ્યા અને વરસાદી પાણીનો ભરાવો ન થાય, હંમેશા માટેની આ પાણીની હાલાકી પરથી પૂર્ણ વિરામ મૂકી દેવાય તે પ્રકારની કામગીરી હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે અને તેની તૈયારીઓ છે તે પણ હવે કરી દેવામાં આવી છે। તમામ સાધન સામગ્રીઓ પણ હવે રોડ ઉપર પડેલી જોવા મળી રહી છે અને કામગીરી હવે હાથ ધરવામાં આવી રહી છે। મહત્વનું છે કે પાણીની સમસ્યા બોપલમાં આ વખતે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં થઈ હતી। ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને હવે તંત્ર એક્શનમાં આવ્યું છે અને આ કામગીરી આગામી દિવસોમાં હાથ